Good morning, BNI. Myself Tirab Pandya, represent for મહાકાલી કેટરર્સ. અમારું કેટરિંગનું કામ છે અને આજનું પ્રેઝન્ટેશન આપણે ચાલુ કરીએ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. મહાકાલી કેટરર્સની જર્નીની વાત કરીએ તો અમારા 2000ની સાલમાં મારા ફાધરે મહાકાલી કેટરર્સની શરૂઆત કરી હતી, જે અમે 2011માં મેં આ બિઝનેસ જોઈન કર્યો છે. અને અમારો એક મૂડી છે કે દરેક મહેમાન જે પ્રસંગમાં આવતા હોય એ લોકોને સારી સર્વિસ અને સારું જમવાનું આપીએ અને દરેક મહેમાન ખુશ થઈને જાય, એ અમારું મોટિવ છે. એક્સલેન્ટ. અમારી ઓફિસ અહીંયા હરણીમાં છે, વાલમ બેકવેટ અને પાર્ટી પ્લોટ, જ્યાં અમે લોકો અમારું કિચન સેન્ટર ત્યાં જ છે અને ત્યાંથી અમે બધું પ્રિપેર કરીને ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ. મારી પાસે 4000 સ્ક્વેર ફીટનો બેન્ક્વેટ છે, 8000 સ્ક્વેર ફીટ લોન છે, જ્યાં 400થી 500 માણસની કેપેસિટી અને પ્રોવાઈડ કરીએ છીએ. અમારી સર્વિસીસની વાત કરીએ તો અમે દરેક ટાઈપના ક્યુઝિન્સ કરીએ, એરો સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ અને ડેકોર એ કેટરિંગમાં આજકાલ મોસ્ટ છે, એ દરેક ટાઈપનું ડેકોર અમે લોકો પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. હવે આજે આપણે વાત કરીશું એક્સલેન્ટ. કોઈ બી કસ્ટમરને કેટરિંગ બુકિંગ કરાવવું હોય તો કયા પ્રશ્ન એમના મનમાં હોય છે એની આજે આપણે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જેવું કે કોઈ બી પ્રસંગ નક્કી થાય ત્યાર પછી આપણે સૌથી પહેલો પ્રશ્ન એવું હોય કે આપણે કેટરિંગ કોને આપવું. તો કેટરિંગ આપણે આપવા માટે 3-4 વસ્તુ વિચારતા હોઈએ છીએ કે ભાઈ કોનું ફૂડ સારું છે, ક્વોલિટી ફૂડ આપે છે કે નહીં, ટાઈમલી ડિલિવરી કરે છે કે નહીં, અને બીજી ખાસ વસ્તુ કે ભાઈ એ લોકોનો એક્સપિરિયન્સ કેવો છે, કે ભાઈ અમારા પ્રસંગને અનુરૂપ એ લોકો કામ કરી શકશે કે નહીં. પછી નેક્સ્ટ, મેનુમાં શું રાખવું. હવે અમારી પાસે દરેક ટાઈપનો મેનુ છે. અમે લોકો કસ્ટમરની ભીડ પ્રમાણે, જે પ્રમાણે એમને પ્રસંગ હોય એ પ્રમાણે અમે એમને સજેસ્ટ કરતા હોઈએ છીએ. સપોઝ કે સંગીત છે, વેડિંગ છે, પ્રશાંતિ છે કે બર્થડે પાર્ટી છે, તો દરેક પ્રસંગને અનુરૂપ અમે લોકો એમને સર્વિસીસ એમને મેનુ સજેસ્ટ કરતા હોઈએ છીએ કે થીમ વાઇઝ. આજકાલ દરેક પ્રસંગમાં થીમ વાઇઝ જમવાનું બધું થતું હોય છે, તમે લોકો એ રીતે મેનુ ડિઝાઇન કરી આપીએ. ને બીજો એક પ્રશ્ન એવો હોય કે જમવાનું તમે ક્યાં તૈયાર કરશો. હવે ડિપેન્ડ ઓન કસ્ટમરની સાઇઝ કે ભાઈ કેટલા ગેસ્ટ છે. હવે મોટા પ્રસંગ હોય તો અમે જે તે પાર્ટી પ્લોટમાં ત્યાં જઈને જમવાનું બનાવતા હોઈએ છીએ, અને 200-300 માણસનું હોય તો અમે મારા ગોડાઉન પરથી જ રેડી કરીને સપ્લાય કરતા હોઈએ છીએ. પછી આગળ વાત કરીએ તો તમારી પાસે દરેક આઈટમ બનાવવા માટે કેવા રસોઈયા છે. અમારી પાસે વેલ એક્સપિરિયન્સ ટીમ છે, જે મારી પાસે 8-10 વર્ષથી કન્ટિન્યુઅસ કામ કરી રહી છે અને દરેક ટાઈપનું ક્યુઝિન બનાવે છે. એવું નથી કે એક જ મહારાજ આવે અને દરેક ટાઈપની રસોઈ બનાવે. અમારી પાસે ગુજરાતી રસોઈ બનાવવાળી ટીમ અલગ છે, પંજાબી માટે અલગ છે, ચાટવાળા અલગ છે, મેક્સિકન છે, ઇટાલિયન છે. આની મતલબ કે દરેક ટાઈપની સ્વીટ્સ હોય કે પછી દરેક ટાઈપનું ક્યુઝિન હોય એ બનાવવા માટે દરેક સ્ટાફ અલગ અલગ અમે લોકો પ્રોવાઈડ કરતા હોઈએ. એ કઈ ટાઈપનું મટીરિયલ તમે યુઝ કરો છો, આ સૌથી મોટો પ્રશ્ન હોય છે, કારણ કે હાઇજીનને પ્લસ હેલ્થનું ધ્યાન રાખીને સૌથી મોટો પ્રશ્ન આ હોય છે. તો અમે લોકો સારા એવો ક્વોલિટીનું ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરીએ છીએ, જેવા કે મસાલા અમે લોકો શંકરના યુઝ કરીએ છીએ, પછી ગરમ મસાલા છે ને એ બધું છે કે આપણે એવરેસ્ટના યુઝ કરતા હોઈએ. તેલ અમે કપાસિયા વાપરીએ છીએ, વિમલ છે કે પછી તિરુપતિ છે, આ રીતની બ્રાન્ડ. પ્લસ પનીર છે, બટર છે, દહીં છે, દૂધ છે, આ બધું અમે અમૂલનું યુઝ કરતા હોઈએ છીએ. પછી આગળ વાત કરીએ તો કાઉન્ટરના ડેકોરેશન કઈ ટાઈપનું હશે. તો કાઉન્ટરનું ડેકોરેશન કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે લોકો પ્લાન કરતા હોઈએ છીએ. કેટલી મોટી સાઇઝનું ઇવેન્ટ છે આપણી, એ પ્રમાણે અમે અલગ અલગ થીમ પ્રોવાઈડ કરીએ છીએ. પછી વાત કરીએ કે સ્વચ્છતાના ધારાધોરણો, કે હાઇજીન તમે કઈ રીતે મેન્ટેન કરો છો. અમારો જે બી સ્ટાફ હોય છે પ્રોપર વેલ ડ્રેસમાં હોય છે, હેન્ડ ગ્લોવ્સ, કેપ, માસ્ક એ બધું પહેરેલો અને વેલ ડ્રેસ સ્ટાફ અમે લોકો આપીએ છીએ. આગળ વાત કરીએ પ્રસંગના આગળ પાછળના દિવસોનું કેટરિંગ તમે કરશો કે નહીં, આ સૌથી મોટો પ્રશ્ન હોય છે. ઘણા બધા કેટરર એવા હોય છે કે જે ફક્ત ને ફક્ત એવું હોય કે ભાઈ અમે તમારા મેઇન ફંક્શન કરીશું,
આગળ પાછળના નાના ફંક્શનના કામો અમે નહીં કરીએ. તો અમે લોકો એ પણ પ્રોવાઈડ કરીએ છીએ કે ભાઈ કસ્ટમરને બધા જ પ્રસંગોનું ફૂડ અમે લોકો પ્રોવાઈડ કરતા હોઈએ. બીજું લાસ્ટમાં આવે કે પેમેન્ટ કન્ડિશન કઈ રીતની હોય. તમે બુકિંગ વખતે 25% એડવાન્સ લઈએ છીએ, પ્રસંગના આગળના દિવસોમાં 50%, બાકીનું રેસ્ટ પેમેન્ટ છે એ આપણે કામ પત્યા પછી. આ અમારા થોડા જે કામો છે એની થોડી સ્લાઇડ્સ છે. અમે લોકો અલગ અલગ રીતે જેવી કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અલગ અલગ ડેકોરેશન અમે લોકો આપતા હોઈએ. નેક્સ્ટ પછી થીમ વાઇઝ, સપોઝ કે આ સાઉથ ઇન્ડિયનનું કાઉન્ટર છે, આ ફૂડ કાઉન્ટર છે, આ ચાટના કાઉન્ટર છે, મેઇન કોર્સના કાઉન્ટર છે, એટલે જેવો પ્રસંગ હોય એ પ્રમાણે અમે એમને થીમ વાઇઝ ડેકોર આપીએ. હવે આ થોડા વિડીયો છે. ઓર કેટરિંગ સર્વિસ એવું છે કે તમે જોઈને ડિસાઈડ ના કરી શકો, એના માટે થોડી 2-3 સ્લાઇડ મૂકેલી છે, તમે જોશો. હેલો, મારું નામ પરિતોષ સર છે અને અમે લોકો અહીંયા મહાકાલી કેટરનું જમવાનું ખાધું છે. પ્રસંગમાં આવ્યા છે, ઘણી મજા આવી છે. એનું ફૂડનો ટેસ્ટ ને બધું સારું છે અને બસ બધા અત્યારે એન્જોય કરી રહ્યા છે. થેન્ક યુ. આજે અહીંયા વાલાપોર ખાતે અમારા મિત્રના મેરેજમાં આવેલા. હોલની વ્યવસ્થા તો સારી છે જ, પણ આ ખાલી ફૂડ એનું ફૂડ ખરેખર સારું લાગ્યું છે. બંને સ્વીટ્સ છે, એની બંને સબ્જી છે, મિક્સ સબ્જી સ્પેશિયલી દાલ તડકા તો ખરેખર મજા આવી. સાથે સાથે એના રાઈસ અને પૂરી રોટીની સગવડ સારી છે. અને એ સિવાય ખાસ તો કાઉન્ટરની સગવડ સારી હતી એટલે કોઈને બીજો સામનો નથી કર્યો. ખરેખર ટેસ્ટ વાઇઝ જોવા જાય તો બધી આઈટમ સારી છે. એમ લાગ્યું કે પેટ ભરીને ખાઈ શકાય. બાકી અત્યારના સમયમાં મેરેજની તરફ પેટ ભરીને ખાવું બહુ અશક્ય વસ્તુ થઈ ગઈ છે. પણ ખરેખર મને બહુ મજા આવી છે. રેટ વાઇઝ અને એ જે ફેસિલિટી વાઇઝ ખરેખર સારું છે. અને સિટી નજીકમાં છે, અમે લોકો રહીએ ત્યાંથી નજીક પડે છે એટલે બહુ ઈઝી જવાના એપ્રોચેબલ થઈ ગઈ. આ રીતના અમારે પ્રેઝન્ટેશન હોય છે, કઈ રીતનું બધું આઈટમ ડ્રિંક્સ છે કે સ્વીટ્સ છે, ફૂડ કાઉન્ટર્સ છે. સ્ટાર્ટર્સ હોય, હા ચાટની આઈટમ હોય. નેક્સ્ટ હવે મહાકાલી કેટરર્સ શા માટે કરવું? ડાયવર્સ મેનુ છે, પ્રેઝન્ટેશન સારું આપે છે, પ્રોફેશનલ ટીમ છે, કસ્ટમાઇઝેશન આપીએ છીએ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે, અને કસ્ટમર સેટિસ્ફેક્શન અમારું મૂડ. સ્પેસિફિક આસ્ક અને ગિવ્સમાં જોઈએ તો કોર્પોરેટ ઇવેન્ટ્સ છે, વેડિંગ છે, રિસેપ્શન છે, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, સોશિયલ ગેધરિંગ્સ, દરેક ટાઈપના કંઈ બી ફંક્શન્સ હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને સ્પેસિફિક ગીગમાં આ થોડી કંપનીઓમાં અમે કામ કરીએ છીએ, આમાં કોઈ કોન્ટેક્ટ તમારે જોઈતો હોય હું તમને કનેક્ટ કરાવી શકું. નેક્સ્ટ ઓકે, કોઈ પણ કામ માટે કેટરિંગના મને કોન્ટેક્ટ કરી શકો છો.